તો લોકસભાની ચૂંટણીને લઈ ઉત્તર ગુજરાતમાંથી સૌથી મોટા સમાચાર। શંકર ચૌધરી બાદ પરબત પટેલે પણ લોકસભાની ચૂંટણી લડવાથી ઇનકાર કર્યો છે। રાજ્યકક્ષાના મંત્રી પરબત પટેલે લોકસભાની ચૂંટણી લડવાથી ઇનકાર કર્યો છે। ત્યારે હવે હરિભાઈ ચૌધરી અને પરથી ભટોળ બંને મજબૂત દાવેદાર છે। આ અંગે વધુ વિગતો મેળવીએ સંવાદદાતા ભરત સુંદેશા પાસેથી। ભરત, જે પ્રમાણે હાલમાં અત્યારે પરબત પટેલ કે જેમણે લોકસભા ચૂંટણી લડવાથી ઇનકાર કર્યો છે, શું અપડેટ મળી રહ્યા છે? શા માટે તેમણે આમ કહ્યું? ગીતા, બનાસકાંઠાની અંદર ખાસ કરીને ભાજપમાં 4 દાવેદારો હતા, જેમાં જે હાલમાં સાંસદ છે હરિભાઈ, બાદમાં પરથી ભટોળ, શંકર ચૌધરી અને પરબત પટેલનું નામ હતું। જેમાં પ્રથમ જ જ્યારે પાર્લામેન્ટરી બોર્ડની મીટિંગ હતી એ જ વખતે શંકર ચૌધરીએ લડવાની ના પાડી હતી ને ત્યારબાદ હાલમાં પરબત પટેલનું જ્યારે નામ ચર્ચામાં હતું, પરંતુ પરબત પટેલે પણ હાલમાં મીડિયા સમક્ષ પોતે દાવેદાર ન હોવાનું અને ચૂંટણી લડવાનો ઇનકાર કરી રહ્યા છે। જેથી હાલમાં બનાસકાંઠાની અંદર જે 4 જે દાવેદારો હતા એમાંથી મહત્વના 2 દાવેદારો હાલમાં પરથી ભટોળ અને હરિભાઈ રહ્યા છે। જે પરબત પટેલ છે તે રાજ્ય કક્ષાના મંત્રી છે અને તેમનું નામ પણ સતત 2 દિવસથી ચર્ચામાં હતું, પરંતુ તેઓ સ્પષ્ટ ઇનકાર કરી રહ્યા છે કે લોકસભા ચૂંટણી લડવા પણ માંગતા નથી અને પોતે દાવેદાર પણ નથી। જી આભાર આપનો આ સમગ્ર માહિતી બદલ। તો જે પ્રમાણે હવે બનાસકાંઠાની રાજનીતિ કે જે સૌથી મોટા સમાચાર, શંકર ચૌધરી બાદ હવે પરબત પટેલે પણ લોકસભા ચૂંટણી લડવાથી ઇનકાર કર્યો છે।